હેલો ફ્રેન્ડ્સ, કેમ છો બધા? મજામાં. કસે જવાના છે એટલે થોડુંક તૈયાર થઈ જાવ એમ. ફરવા માટે જવાના છે, પણ કા જવાના છે એ ખબર નહીં. બેગ બધું પેક થઈ ગયું છે અને ટ્રેનમાં નીકળવાનું છે, એટલે અમે લોકોએ કમ્ફર્ટેબલ રહે એવા કપડાં પહેર્યા છે. મસ્ત ઊંઘી આવી જાય એવું કે કા જવાનું છે? સરપ્રાઈઝ. હે, કસે જવાના છે અમે લોકો. હવે ક્યાં જવાના છે એ ચમકુડી કહેતી નથી. કઈ નહીં. તો અત્યારે ઘરે જ છે અમે લોકો અને થોડી વારમાં નીકળવાના છે. શું કહે ચમકુડી? મારો બેગ બતાવો. હમણાં ચાલુ કરી સ્ટાર્ટ. આ મારો બેગ. બોબડી ચમકુડી. બોલ પાછી. આ મારો બેગ છે. ના આવે ડિલીટ એમ કે પાછી જોની. આ મારો બેગ છે, પણ ઉચકાતો બી નહીં. આટલો મોટો બેગ. હા તો બહુ વજન છે. જો. ઓ માય ગોડ. બસ એ તારે લઈને જ ફરવાનો છે, હે ને? અજો મસ્ત છે. હા બરાબર છે. બાકી ઓલી જઈ હોય તે એવી દેખાય તે પછી કાચમાં જોતી. યસ. ઓ માય ગોડ. નીચ કઈ. અને ખાવાની વસ્તુ અલગથી મૂકી છે પાછી બેગમાં બહુ બધી. આજુ ને આ બે એ જમકુડીના. તો ખાવાનું તો જોઈએ ને ટ્રેનમાં, એટલે વેચવા માટે આવે, પણ તે મને નહીં ગમે. એવું છે. યસ, નહીં સારું આવે ને. એટલે જ તો એટલે બધું લઈને જ જવાનું એમ, સગવડ સાથે, કેમ કે મને બહુ ભૂખ લાગે. જમકુડીને બહુ મેં બધું સહન કર્યું ખો, પણ ભૂખ નહીં. ઓકે. ને અત્યારે બી મને કંઈક ખાવું છે, ચાલો. તો ફ્રેન્ડ્સ ચાલો હસ હી જો કોમ જ છે. તો જમકુડીની અમે લોકો ટ્રેનમાં જવાના છે. તો જમકુડી પહેલી વાર ટ્રેનમાં બેસે છે. હજુ સુધી ટ્રેનમાં જ નથી બેઠી. બોલો. હા તો કઈ નહીં, તો પહેલી જર્ની છે અમારી દૂર સુધી એમ. હા, મેં તો ગયો છું ટ્રેનમાં, પણ આ નથી ગઈ. તો શું કંઈ વાંધો તો નહીં આવે ને. આને છે ને થોડું ઘોંઘાટવાળું મતલબ વાતાવરણ આવે, પછી ભીડભાડવાળું વાતાવરણ આવે તો આને માથું દુખવા લાગે ને ગમે નહીં. નહીં ગમે તો પાછી લઈને આવે એમાં. હા તો અને અમારે જવાનું થોડું દૂર છે, મતલબ કદાચ 24 કલાક કરતાં પણ વધારે ટ્રેનમાં રહેવું પડશે અમારે, હે ને? 24 કલાક થોડા હજુ વધારે. હા, કદાચ તો 72 કલાક થતા છે અમે જવાના છે ત્યાં પહોંચતા. તો જોઈએ હવે જમકુડી કઈ વચ્ચે નાટક નહીં કરે ને તો સારું છે. મેં તો નાટક કર્યું તા. નાટક કરે ને તો પાછી રિટર્ન. હા તો ટ્રેન ની થાય રિટર્ન. તને ઉતાર દે મારી વચ્ચે, પછી તારે હારું મેં તો ઉતરી જાઉં. આવી જાય. હા મેં તો આવી જાઉં. દુનિયાના કોઈ બી ખૂણે મૂકી આવું, મેં તો આવી જાઉં. એવું છે. ચાલો કઈ નહીં, અત્યારે અમે લોકો નીકળીએ છીએ અને વ્યારાથી ટ્રેન છે અમારી. વ્યારાથી નીકળવાના છે, પછી જોઈએ ક્યાં પહોંચીએ છીએ. બન્યા રહેજો. તો ફ્રેન્ડ્સ હજુ તો નીકળવાના જ છે ને. આ કંઈ ભૂખ લાગી છે એટલે કંઈ ખાઈ લઈએ એમ. એટલે બદામ શેક ખાવા માટે આવ્યા છે. ચાલો જેનું તો હવે ટ્રેનમાં ખબર નહીં મોડું બંધ થતું છે કે નહીં થાય. ખાવાનું બંધ થાય તો બોલવાનું ચાલુ, ને બોલવાનું બંધ થાય તો ખાવાનું ચાલુ. મોડું તો ચાલુ જ એવું જોઈએ, હે ને? તો ફ્રેન્ડ્સ અમે લોકો આવી ગયા છે અત્યારે વ્યારા રેલવે સ્ટેશન પર. યો ઓ જમકડી, મને બેગ ઉચકાવતા છે જોની. તો આપણી જોડે મિહિરભાઈ, પછી શું નામ રે ભૂલી ગયો મેં તો, હેતભાઈ, પછી જ્યોતિષભાઈ અને આ છે જમકુડી અને હું. એટલે અમે લોકો 5 જણા છે. 5 જણા જવાના છે. અને અહીંયા જો પાછળ મસ્ત એક ટ્રેન આવી છે, મિલિટરી ટ્રેન, આર્મીવાળાની સ્પેશિયલ ટ્રેન છે. જો આ બધા ટ્રકો છે, આર્મીવાળાના ટ્રકો છે આ બધા. અને પાછળ અહીંયા આર્મીવાળા બધા બેઠા છે, હે ને? સ્ટાફ છે એ લોકોનો. જમકુડી પહેલી વાર બેસે ટ્રેનમાં. બીક લાગતી છે એવું કહે છે. બીક લાગતી છે, મને ધક ધક થતું છે. નહીં બી ચડાય ત્યાં તરતી તે તું મારી ફીની ચડવા દે. ફરી જાય. પહેલી વખત ટ્રેનમાં જતો છે. ફર્સ્ટ ટાઈમ આપણે તો પહેલી વખત બધા મેં મારી જોડે વાળા એકવાર ગયેલો છું. તો ફ્રેન્ડ્સ ફાઇનલી અમારી ટ્રેન આવે છે અત્યારે.
ટાણ ટાણ ટાણાણાણ. જમકડી ધક થાય. બધા પહેલી વાર વાળા છે. આ 3 જણા પહેલી વાર બેસે છે ટ્રેનમાં. આપણે તો બેઠા ને રા માહે એક વાર બેઠો આવી ગઈ જાઓ આપણી ટ્રેન. તો ફ્રેન્ડ્સ અત્યારે અમે લોકો ટ્રેનમાં બેસી ગયા છે અને કેવું લાગે? મસ્ત લાગે પણ આ તાજા તમારું આ ગર્દન દુખી જાય. એ તો ઊંઘી જવાનું અહીંયા. અને અમે બધા જોડે જ છે. આ બાજુ જ્યોતિષભાઈ છે ના, મીકાભાઈ. ઓ મેં મીકુ અને આપણા હેતભાઈ સામે છે. એટલે બધા જોડે જ છે એટલે ટેન્શન નથી. આ જમકુડીને બીક લાગતી હતી પણ બેસી ગયા એટલે હવે કઈ નહીં હે ને. હા કેવું લાગ્યું? મજા આવી ગઈ. કઈ નહીં મળીએ પછી આગળ હે ને. તો ફ્રેન્ડ્સ આ જમકુડી તો બરાબર ઊંઘી ગયેલી અહીંયા. અત્યારે સવાર થઈ ગઈ છે. કેટલા વાગ્યા ખબર? 5 વાગ્યા. બરાબર ઊંઘી ગઈ. દેખાતી ઘરની જેમ જ હે? હા વખત ના ખંગાવી. મને તો ઊંઘ જ નથી આવી. તું મને ઊંઘ આવની કરા મીકા તો ને. તો ફ્રેન્ડ્સ અમે લોકો તો શું કહેવાય બહુ ફર્યા નથી કે ટ્રેનમાં એમ. હા, મેં બી એક જ વાર ગયો છું. આ ભાઈ લોકો બી વધારે નથી ફર્યા કેમ કે આપણે મુંબઈ પહોંચ્યા છે મુંબઈ. ઓ મુંબઈ પહોંચી ગયા છે અમે લોકો. અને એમ તો આપણે ગામડામાં રહેવાનું થાય, બહાર જવાનું બહુ ખાસ થાય નહીં એટલે આવી રીતે નીકળવાનું નહીં થાય એટલે પહેલી વાર નીકળ્યા છે. એટલે જોઈએ હવે કઈ રીતનું રહે છે પહેલું સફર અમારા જીવનનું બંનેનું જોડે. પછી જોડે પાછા ફ્રેન્ડ લોકો બી છે પાછળ બધા લોકો. મજા આવતી છે? મજા આવે કે હા બહુ મજા આવે. ટ્રેનમાં? મજા આવી. આ તો ઊંઘી ગયેલી બરાબર. મેં તો ઊંઘીને જ આવી છું આખા આ બધા રસ્તે. બેગ મને ઉચકાવે જો નહીં આ. અને મેં બી અત્યારે એક જ છે ને આ જો મિકા મિલ્ખા સિંહ છે આ મિલ્ખા સિંહ. ઓ પકડી હાઈ કરો. તો ફ્રેન્ડ્સ મુંબઈમાં વરસાદ ચાલુ છે ઝીણો ઝીણો. આપણા બાજુ વરસાદ નહીં હતા ને નીકળ્યા ત્યારે? હતા થોડા થોડા. હતો. હા સાંજના ટાઈમે થોડો થોડો ચાલુ હતો બાકી તો એટલું બધું નહીં હતું. અહીંયા ચાલુ છે વરસાદ. મુંબઈ પહેલી વાર આવેલી છું મેં તો. હે મેં બી પહેલી એટલે આવ્યો છું પણ ફર્યો નથી. હે અને અત્યારે અમે લોકો 8 વાગે અત્યારે 7 વાગ્યા છે. 8 વાગે અમારી ટ્રેન છે. પછી રિટર્નમાં અમે લોકો મુંબઈમાં ફરવાના છે તો તમને બી બતાવશું બધું હે ને જમકડી. તો ફ્રેન્ડ્સ અહીંયા ચા પીવા માટે આવ્યા છે હોટલમાં. જો પેલી બાજુ પાછળ. તું નહીં પીવાની ચા? જમકડી ચા જ નથી પીતી, મેં બી નથી પીતા. તો ફ્રેન્ડ્સ અત્યારે અમે લોકો મુંબઈથી નીકળવાના ના છે. ના. તો ફ્રેન્ડ્સ અત્યારે અમે લોકો મુંબઈથી નીકળવાના છે. 8 વાગ્યા છે અને 8:20 અમારી ટ્રેન છે. મીકાભાઈ જો આ ટ્રેન આવી પાછળ. છુક 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 આવું કરતા હતા કે નાના હતા ત્યારે. ચીપચીકારી રમતા હતા કે? કંઈ નહીં તો અત્યારે છે ને 8:20 અમારી ટ્રેન છે. ક્યાં જવાના છે? ક્યાં જવાના મીકાભાઈ? ક્યાં જવાના આપણે? બ્લોગ જોશો તો ખબર પડી હા જશે. કંઈ નહીં આ બ્લોગને આપણે અહીંયા જ એન્ડ કરીએ. નેક્સ્ટ બ્લોગમાં કહેશું કે અમે ક્યાં જઈએ છીએ તે હે ને. હા. સારું તો આ બ્લોગને આપણે અહીંયા જ એન્ડ કરીએ. મળીશું પાછા. બાય બાય. જોજો અમે ક્યાં જઈએ છીએ તે બીજા બ્લોગમાં હે ને. અવાજ આવ્યો